છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે લોકોને હાલાકી, કર્મચારીઓને અનિયમિતતાના કારણે લોકોને ધક્કા લોકોએ હોબાળો મચાવ્યો। છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો જન્મ મરણના દાખલા માટે લાઈન લગાવી ઊભા રહ્યા કે વહેલો નંબર આવે અને વહેલું કામ થાય, પરંતુ કચેરીમાં જવાબદાર કર્મચારી 11:30 વાગ્યા સુધી આવ્યા જ નહીં। 10:30 વાગ્યા આવવાની જગ્યાએ એ રજીસ્ટર આવ્યો જ નહીં, જેને લઈ લોકોએ હોબાળો મચાવ્યો। હોબાળા બાદ 11:20 કલાકે રજીસ્ટર કચેરીમાં આવતા પાલિકા તંત્ર સામે સવાલો ઊભા થયા। દૂર દૂરથી દાખલા માટે નાના બાળકો સાથે અરજદારો નગરપાલિકાએ આવ્યા અને લોકોના આક્ષેપ છે કે કાયમ જન્મ મરણ વિભાગના રજીસ્ટર અનિયમિત રહે છે અને લોકોને બિનજરૂરી ધક્કા ખવડાવે છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। નવા ખરા લખતા જઈએ અને એમાં ડેટ વાઇઝ બધા જોવો પડે ને, કારણ કે કઈ તારીખમાં શું છે, હવે તો નામ કે જે હોય માતા નામ કે શું છે એ બધું તમારે જોવું પડે। તમે કેટલા વાગે આવ્યા? 11:05 કેવું? 11:05 હું અહીંયા હાજર હતો, 11:20 થયા હતા। અરે હું બેંકમાં ગયો તો બેંકમાં પેલા ઓફિસ તો કામ કર્યું ત્યાં જે ભાઈ પાછા આવી કાયમ જ એવું હોય છે કે મોડું કાયમ માટે શું કામ છે ખબર કામ પાછળથી? ઓકે। હું આજે નગરપાલિકામાં આવ્યો તો ફતેહસિંહભાઈ 10:30 વાગ્યાથી લઈ અને 11:30 સુધી એમનું કોઈ ઠેકાણું નહોતું। હું જન્મ અને મરણના દાખલા માટે 2 વખત હું અહીં આવ્યો। શનિવારે બી આવ્યો તો 4 વાગ્યે ઓફિસ છોડીને જતા રહેતા। આજે બી આવ્યો તો 11:30 વાગ્યા સુધી એમનું કોઈ ઠેકાણું નહોતું। એમને બીજા અધિકારીઓને પૂછે તો કે ઉપર જઈને સાહેબને રજૂઆત કરો, હજી સાહેબ બી નથી આવ્યા, તો અમે કોને રજૂઆત કરીએ? જેથી આજે અમે કોનો સહારો લેવા માટે જઈએ? જ્યારે 11:30 સુધી અમે 1 કલાક સુધી અમે જન્મ અને મરણના દાખલા માટે અમે પોતે રાહ જોઈએ 1 કલાક સુધી કે અધિકારીઓ આવે ત્યારે અમારા જન્મના દાખલા નીકળે। આ તો ઉલટા એ લોકો અમારી રાહ જોઈએ કે અમે 10:30 આવી ગયા છે, કોઈ આવે તો અમે એમનું કામ કરીએ। આ તો બિલકુલ ઉલટું ચાલી રહ્યું છે। કેટલા લોકો હતા અહીંયા 30 થી 40 લોકો હતા અને એમાં તો કેટલા તો નાના બચ્ચાઓ જે દૂધ પીવડાવતા બચ્ચાઓને બી કેટલા લોકો તો લઈને અહીંયા આવ્યા છે। શું માંગણી છે? મારી માંગણી એવી છે કે અહીંયા 10:30 વાગે આવી જવું જોઈએ ને જે લોકોને આટલા દૂરથી આવે છે એ લોકોને કમસે કમ ધક્કા તો ના ખવડાવે, ટાઈમ પર કામ તો કરી આપે। બોલો। મારું નામ સિંધી રિક્ષા છે। અમે લોકો પાંગોળથી આવ્યા છે, નગરપાલિકામાં જન્મના દાખલા માટે આવ્યા છે। 2-4 વખત ધક્કા ખાધા છે। અહીં જે હમણાં હાલમાં જે કર્મચારી છે એમને પૂછીએ છીએ તો તે સાહેબ જોડે તમે જવાબ માંગો। હવે સાહેબ હજુ સુધી આવ્યા નથી તો કોની જોડે જવાબ માંગવાનું? ક્યારે આવ્યા? અમે 10 વાગ્યાના આવીને ઊભા છે। અધિકારી ક્યારે આવ્યા? અધિકારીનું હમણાં કોઈ ઠેકાણું નથી। અધિકારી હમણાં જો આવ્યા છે। કેટલી વખત ધક્કા ખાધા? 2-3 વખત આવીને ગયા છે અમે। શું માંગણી છે? જન્મના દાખલા માટે આવ્યા છે તે લોકો કે છે કાર્ડ નથી, નામ બરાબર નથી, ડોક્યુમેન્ટની ભૂલ કાઢે છે।